નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગણિત પ્રકરણ 5 ભાગ નંબર 24. આજના વિડીયોમાં આપણે રોલનું પ્રમેય અને મધ્યકમાન પ્રમેયનો અભ્યાસ કરવાનો છે. રોલનું પ્રમેય એ શું છે ખરેખર? તો પહેલાં આપણે એને સમજી લઈએ કે કોઈ પણ વિધેય f, સમજી લેજો, સંવૃત અંતરાલ ab થી r પર, બરાબર, f એનો પ્રદેશ સંવૃત અંતરાલ ab છે, સપ્રદેશ r છે, એ સંવૃત અંતરાલ ab પર સતત છે અને વિવૃત અંતરાલ ab પર વિકલનીય છે. બરાબર, અને સાથે સાથે fa ઇક્વલ ટુ fb થાય, fa ઇક્વલ ટુ fb થાય તો કોઈક c બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ ab એવા મળે કે જેથી f ડેશ c ઇક્વલ ટુ 0 થાય. મિત્રો, અહીંયા તમારે સમજવાનું આટલું છે. f ab ટુ r છે, સંવૃત અંતરાલ ab ઉપર એ સતત હોય, વિવૃત અંતરાલ ab પર વિકલનીય હોય, સાથે fa અને fb નું મૂલ્ય કેવું થતું હોય? સરખું થતું હોય. તો કોઈક c બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ ab એવા મળે કે જેથી f ડેશ c ઇક્વલ ટુ 0 થાય. હવે એને આપણે આકૃતિને આધારે સમજવા પ્રયત્ન કરીએ. તો ધારો કે એક સામાન્ય આકૃતિ હું દોરું છું. ધારો કે એક આ રીતની આપણી આકૃતિ છે, બરાબર. હવે જે પણ વિધેય છે સંવૃત અંતરાલ ab પર સતત, મતલબ એ સંવૃત અંતરાલ ab ઉપર એમનો ગ્રાફ કેવો હશે? સળંગ હશે. સાથે ab પર વિકલનીય, એનો મતલબ એવો થયો કે જે ab છે એની ઉપર સતત હશે, બરાબર. તો દરેક જગ્યાએ એના સ્પર્શકનો ઢાળ મળવો જોઈએ, તો એ વિકલનીય થઈ જશે. અને સાથે fa ઇક્વલ ટુ fb, fa ઇક્વલ ટુ fb મતલબ પહેલું બિંદુ અને છેલ્લું બિંદુ આગળ એફનું મૂલ્ય કેવું રહેવું જોઈએ? સરખું રહેવું જોઈએ. તો જો અહીંયા એક આપણે ગ્રાફ વિચારીએ છીએ આ રીતે. હવે આ બિંદુ જે છે એ આપણા માટે આમ a કહેવાશે, આ બિંદુ જે છે આપણા માટે b કહેવાશે. અને તમે આમ આડી લાઈન વિચારો અહીંથી, તો fa અને fb ના મૂલ્યો કેવા થશે? સરખા થશે, બરાબર. તો આ જે વિધેય છે એ આપણા માટે કયું વિધેય છે? fx છે, જે સંવૃત અંતરાલ ab ઉપર સતત અને વિવૃત અંતરાલ ab પર વિકલનીય છે. હવે આમાં fa અને fb સરખા મળે છે. તો એમ કહે છે કે કોઈક c બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ ab, એટલે કે વચ્ચેના ભાગે કોઈક બિંદુ c એવું મળે કે જેથી f ડેશ c ઇક્વલ ટુ 0 થાય. હવે મિત્રો, f ડેશ c ઇક્વલ ટુ 0 થાય એનો મતલબ કે જે બિંદુ મળે છે એ બિંદુ આગળનો સ્પર્શક, એ બિંદુ આગળનો સ્પર્શક એ હંમેશા કેવો હોય? સમક્ષિતિજ હોય, આડી લાઈન સ્વરૂપે હોય. તો એ આ જે છે એ આપણા માટે કયું બિંદુ થશે? CFC બિંદુ થાય. અહીંયા મેં ફક્ત ને ફક્ત ઉપરના ભાગે ગ્રાફ દોર્યો છે. તમે આ રીતે પણ આખો ગ્રાફ વિચારી શકો છો. તો ઉપર અને નીચે એમ બે C આપણને મળી શકે છે, બરાબર. જુઓ, આની અંદર સંવૃત અંતરાલ ab ઉપર સતત છે, વિવૃત અંતરાલ ab ઉપર વિકલનીય છે, કારણ કે દરેક બિંદુ આગળ એમને સ્પર્શક મળવાનો છે. અને સ્પર્શક મળે છે તો સ્વાભાવિક છે એમનો ઢાળ પણ મળે, બરાબર. તો એનો મતલબ એ વિવૃત અંતરાલ ab ઉપર વિકલનીય કહેવાય. સાથે fa અને fb બંને સમાન પણ થાય છે. તો વચ્ચેના ભાગે કોઈક બિંદુ c એવું મળે કે જેથી કરીને f ડેશ c કેવા થશે? 0 થશે, બરાબર છે. તો આ રીતે તો મિત્રો આપણે આકૃતિ પહેલા દોરીશું અને આ વસ્તુને આપણે રોલના પ્રમેય તરીકે હવે નોંધવાનો પ્રયત્ન કરીએ કે રોલનું પ્રમેય શું છે તે. તો કે જો f સંવૃત અંતરાલ ab ટુ r એ સંવૃત અંતરાલ ab પર સતત અને વિવૃત અંતરાલ ab પર વિકલનીય હોય તથા વાસ્તવિક સંખ્યાઓ
એ અને બી માટે એફ એ ઇક્વલ ટુ એફ બી હોય તો કોઈક સી બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ એ બી માટે એફ ડેશ સી ઇક્વલ ટુ 0 થાય. બરાબર. તો તમારે આકૃતિ દોરવાની છે અને આ રહ્યું લખાણ તમારે લખી દેવાનું છે. તો આ થયું રોલનું પ્રમેય. હવે મિત્રો એની જે દાખલાની રીત છે એ દાખલાની રીતમાં આપણે શું કામ કરવાનું છે? તો સૌથી પહેલા વિધેય એફ એ સંવૃત અંતરાલ એ બી પર સતત છે એવું આપણે લખવાનું છે. હવે મિત્રો પ્રકરણ 5ની શરૂઆતનો ટોપિક આપણે સતત વિધેયનો શીખ્યા છીએ, તો એની આધારે હવે આપણને થોડીક તો ખબર પડે કે કયા વિધેય સતત થાય ને કયા ન થાય તે. તો એના આધારે આપણે સમજીને ડાયરેક્ટ લખી દેવાનું છે કે એફ એ સતત છે કે નથી તે. એના પછી એફ એ વિવૃત અંતરાલ એ બી પર વિકલનીય છે કે નહીં એ આપણે લખવાનું છે. એના પછી આપણે એફ એ અને એફ બીની કિંમતો શોધવાની અને બંને કિંમતો સરખી થાય છે કે નથી થતી એ જોવાનું છે. બરાબર. અને એના પછી આપણે એફ ડેશ સી ઇક્વલ ટુ 0 નો ઉપયોગ કરી સી બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ એ બી મેળવવાના છે. બરાબર. જો સી બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ એ બી આપણને મળે તો કહી શકાય કે રોલના પ્રમેયનું પાલન થાય છે, અને જો ન મળે તો પાલન થતું નથી. બરાબર. તો આ નિયમ પ્રમાણે આપણે ઉદાહરણ નંબર 42 જોઈએ. તો ઉદાહરણ નંબર 42 એમાં આવું આપ્યું છે કે a ઇક્વલ ટુ -2 બી ઇક્વલ ટુ 2 તો y ઇક્વલ ટુ x² પ્લસ 2 માટે રોલનું પ્રમેય ચકાસો. ચાલો હવે આના માટે આપણે રોલનું પ્રમેય ચકાસવાનું છે. તો ખરેખર આપણને શું મળે? તો જુઓ અહીંયા જે વિધેય આપ્યું છે એ કેવું વિધેય છે? બહુપદીય વિધેય છે. તો બહુપદીય વિધેય તો હંમેશા કેવું હશે? સતત હોય જ. તો કે અહીં આ વાય મતલબ એ આપણા માટે શું વિચારવાનું છે? એફએક્સ જ વિચારવાનું છે. તો કે અહીં એફએક્સ એ સંવૃત અંતરાલ -2 થી 2 પર સતત છે. બરાબર. હવે જો સતત છે તો એ હંમેશા વિકલનીય હશે, કારણ કે x² પ્લસ 2 બહુપદીય વિધેય છે એટલે વિકલનીય મોટા ભાગે થશે. તો તથા fx એ વિવૃત -2 થી 2 પર વિકલનીય છે. બરાબર. ચલો સતત અને વિકલનનું કામ જે અહીંયા આપણે સમજ્યા છે એ પતી ગયું. હવે આપણે એફ એ અને એફ બી શોધવાના છે. ચલો f -2 તો -2 નો સ્ક્વેર પ્લસ 2 એટલે 4 પ્લસ 2 એટલે 6 અને f2 એટલે 2 નો સ્ક્વેર પ્લસ 2 4 પ્લસ 2 એટલે કે 6. તો જો અહીંયા એફ એ અને એફ બી બંનેની કિંમતો કેવી મળે છે? સરખી મળે છે. તો માટે f -2 ઇક્વલ ટુ f2. તો જુઓ એફ એ ઇક્વલ ટુ એફ બી પણ થાય છે. હવે મિત્રો અહીંયા એફ ડેશ સી નું આપણે જરૂર પડે છે. તો આપણી પાસે જે વિધેય છે એ વિધેય ઉપરથી પહેલા એફ ડેશ એક્સ શોધી લઈએ. ચલો એફ ડેશ એક્સ બરાબર x² નું વિકલન થશે 2x, 2 નું 0, તો એફ ડેશ એક્સ તરીકે 2x. હવે આપણે આનો ઉપયોગ કરવાનો છે. તો એના ઉપયોગમાં આપણે શું લખીશું કે એફ ડેશ અથવા આવી રીતે જે વ્યાખ્યામાં આપણે લખ્યું છે ને કે કોઈક સી બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ એ બી માટે એફ ડેશ સી ઇક્વલ ટુ 0 થાય. તો હવે આપણે એફ ડેશ સી ઇક્વલ ટુ 0 ડાયરેક્ટ લઈ લેવાના છે. ચલો એફ ડેશ સી ઇક્વલ ટુ 0 ધારો કે કરીને લખી શકો છો, અથવા એફ ડેશ સી ઇક્વલ ટુ 0 લેતા. તો માટે એફ ડેશ સી, ચલો આની અંદર 2c ઇક્વલ ટુ 0, એનો મતલબ કે સી તરીકે 0 મળ્યું. હવે સી તરીકે 0 મળે છે એ 0 ખરેખર આ વિવૃત અંતરાલમાં સમાય છે. જુઓ સી બિલોંગ્સ ટુ સમાતા હોય એવું આપણે જોવાનું છે.
તો કે 0 બિલોંગ્સ ટુ -2 ટુ 2. અહીંયા બિલોંગ્સ ટુ છે, અહીંયા -2 થી 2 છે, તો 0 બિલોંગ્સ ટુ -2 થી 2 મળે છે. બરાબર. હવે 0 એ -2 થી 2 માં સમાય છે, તો એનો મતલબ શું થયો કે રોલના પ્રમેયનું પાલન થાય છે. બરાબર. તો આપણે એવું લખી શકીએ. તો માટે રોલનું પ્રમેય ચકાસાય છે. જો સી બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ એ બી ન મળતા હોય તો આપણે કહી શકીએ કે રોલનું પ્રમેય ચકાસાતું નથી. બરાબર. ટૂંકમાં રોલના પ્રમેયનો ઉપયોગ કરીને આપણે સીની કિંમત શોધી શકીએ છીએ. તો આ થઈ ગયું રોલના પ્રમેયને આધારે. મિત્રો, રોલના પ્રમેય માટે આપણે બીજો દાખલો પણ જોઈ લઈએ. ચલો એ પછી જોઈએ આપણે સ્વાધ્યાયમાં. આપણે જોઈ લઈએ હવે મધ્યકમાન પ્રમેય. તો જેવી રીતે રોલનું પ્રમેય છે એ જ રીતે આપણે મધ્યકમાન પ્રમેયનો વિચાર કરવાનો છે. તો મધ્યકમાન પ્રમેય, હવે મધ્યકમાન પ્રમેય આનાથી થોડોક અલગ પ્રકારે આપણે વિચારવાનો છે. તો મધ્યકમાન પ્રમેય જુઓ. હવે મધ્યકમાન પ્રમેય એ શું છે? તો મિત્રો, આપણે જેવી રીતે પહેલામાં શીખ્યા કે વિધેય f એ સંવૃત અંતરાલ ab પર સતત, વિવૃત અંતરાલ ab પર વિકલનીય હોય તો ત્યાં f ઇક્વલ ટુ fb થતા હોય તો આપણે રોલનું પ્રમેય ચકાસતા હતા. એનો મતલબ એવો થયો કે ત્યાં ટોટલ આપણી પાસે 3 શરતો થાય એવું કહેવું પડે. કઈ 3 શરત? આ પહેલી શરત, આ બીજી શરત એટલે કે સતત, વિકલનીય અને f ઇક્વલ ટુ fb. આ 3 વસ્તુ થાય તો આપણને રોલના પ્રમેયનું આગળ વિચાર કરવાનો થાય. પરંતુ અહીંયા મધ્યકમાન પ્રમેયની અંદર એ જે 3 શરતો છે એ 3 શરતોમાં પહેલી શરત છે એક સતતવાળી, બીજી શરત છે એક વિકલનીયવાળી અને ત્રીજી શરત છે fa ડઝ નોટ ઇક્વલ ટુ fb. કારણ કે આની અંદર જો fa અને fb સરખા ન થતા હોય તો જ આપણે મધ્યકમાન પ્રમેયનો વિચાર કરી શકીએ છીએ. બરાબર. તો હવે આની અંદર આપણી આકૃતિ કેવી આવશે અને આપણને કેવી રીતે એનો જવાબ મળશે તે તમને કહું. તો જો જ્યારે આવું નથી થતું, બરાબર, તો આપણે રોલના પ્રમેયમાં જોતા હતા તો અહીંયા સરખું થતું હતું તો એ વખતે f' c ઇક્વલ ટુ 0 લખતા હતા. પરંતુ અહીંયા f' c ઇક્વલ ટુ fb માઇનસ fa અપોન b માઇનસ a. તો આ નિયમનો આપણે ઉપયોગ કરવાનો છે અને સીની કિંમત શોધવાની થાય. તો હવે આપણે એને ભૌમિતિક રીતે જોઈ લઈએ. તો આપણે એ પ્રકારે ગ્રાફ દોરવાનો છે કે જેની અંદર fa અને fb સરખા થાય નહીં. તો સમજો હું આ રીતે ગ્રાફ દોરું છું. આ બિંદુ આપણા માટે AFA, આ બિંદુ આપણા માટે BFB. બરાબર. AFA અને BFB બે બિંદુઓ છે. તમે જુઓ, આમ જુઓ તો અહીંયા FA જે કિંમત હોય એ જ FA કહેવાય. અહીંયા તમે જુઓ તો અહીંયા જે કિંમત હશે એ જ FB કહેવાશે. આનો મતલબ આ FA છે અને આ FB છે તો એ સરખા નથી. બરાબર. એક વસ્તુ. હવે મિત્રો, FB માઇનસ FA અપોન B માઇનસ A એ ખરેખર શું છે? તો આ બે બિંદુઓને જોડતી જે પણ રેખા છે એ રેખાનો ઢાળ છે. તમે જુઓ, y યામની બાદબાકી ભાગ્યા x યામની બાદબાકી. હવે y યામની અને x યામની બાદબાકી હોય, એમનો ગુણોત્તર હોય તો એ ખરેખર શું દર્શાવે છે કે આ જે બે બિંદુઓ છે એ બંને બિંદુઓને જોડતા રેખાખંડનો ઢાળ. હવે એ જ ઢાળ કોનો થવો જોઈએ? સી બિંદુ આગળ. તો એવો ઢાળ કઈ જગ્યાએ થઈ શકે? તો ધારો કે આ બિંદુ અહીંયા આપણે લઈએ અને અહીંથી હું આમ દોરું, બરાબર, તો આ જગ્યાએ આપણને એટલો ઢાળ મળે. તો એ આ બિંદુ જે છે એ આપણા માટે કયું થશે? CFC. ક્લિયર? તો આપણે આ સી બિંદુ મેળવવાનું છે. ટૂંકમાં આનો જેટલો ઢાળ હોય એટલો ઢાળ થતો હોય એવું સી બિંદુ આપણે શોધવાનું થાય. તો એ આપણા માટે શું થઈ ગયું? મધ્યકમાન પ્રમેય.
તો ચલો મધ્યકમાન પ્રમેય, તો જુઓ આની અંદર તમારે આકૃતિ દોરવાની છે અને આકૃતિ દોર્યા પછી ચલો અહીંથી તમારે આ વસ્તુ દર્શાવવું તો દર્શાવી શકો છો. આ જગ્યાએ બિંદુ એ તમે અહીંથી પણ દર્શાવી શકો છો, આ જગ્યાએ બિંદુ બી અને આ જગ્યાએ બિંદુ સી. બરાબર. તો ચલો હવે મધ્યકમાન પ્રમેય આપણા માટે શું છે તે આપણે લખી દઈએ. તો કે જો એફ સંવૃત અંતરાલ AB ટુ R એ સંવૃત અંતરાલ AB પર સતત અને વિવૃત અંતરાલ AB પર વિકલનીય હોય તો કોઈક C belongs to AB માટે f' C equal to FB minus FA upon B minus A થાય. એટલે ટૂંકમાં આને આધારે આપણે C શોધવાના થશે. ક્લિયર? તો હવે એના માટે આપણે ઉદાહરણ નંબર 43 જોઈ લઈએ. ઉદાહરણ નંબર 43. ચલો અહીંયા ઉદાહરણ 43માં જે અંતરાલ છે સંવૃત 2, 4 છે, વિધેય છે fx ઇક્વલ ટુ x², અને ત્યારે આપણે મધ્યકમાન પ્રમેય ચકાસવાનો છે. ચલો મધ્યકમાન પ્રમેય ચકાસવા માટે સૌથી પહેલું કામ આપણે કયું કરવું પડશે? તો અહીંયા જે વસ્તુ વિચારી છે એ જ પ્રમાણે સૌથી પહેલા સતત અને પછી વિકલનીય. વિધેય કેવું છે? તો કે બહુપદીય વિધેય છે. તો બહુપદીય વિધેય હંમેશા કેવું હશે? સતત જ હશે. તો અહીં fx ઇક્વલ ટુ x² એ સંવૃત અંતરાલ 2, 4 પર સતત અને વિવૃત 2, 4 પર વિકલનીય છે. બરાબર. ચલો હવે આપણે FA અને FB શોધવા પડે. તો F2 તો 2 નો સ્ક્વેર એટલે થયા 4. ચલો F4 કારણ કે FB શોધવા છે તો એનો જવાબ મળે છે 16. એકનો જવાબ 4, એકનો જવાબ 16. તો શું સરખા છે? તો F2 does not equal to F4. સરખા નથી એનો મતલબ આ ત્રીજી વસ્તુ ચેક થઈ ગઈ. બરાબર. તો હવે આનો ઉપયોગ કરવો પડે, પણ આનો ઉપયોગ કરતા પહેલા આપણે f' શોધી લઈએ. ચલો f' શું આવે? તો જે x² છે x² નું વિકલન થશે 2x. હવે મધ્યકમાન પ્રમેય અનુસાર f' C ઇક્વલ ટુ FB માઇનસ FA અપોન B માઇનસ A. ચલો FB એટલે ટૂંકમાં F4, FA એટલે F2 અપોન 4 માઇનસ 2. ચલો F4 ની કિંમત આપણે શોધી, કેટલી? 16. F2 ની કિંમત શોધી 4 અપોન 2. તો 12 અપોન 2 ઇક્વલ ટુ 6. સાથે આપણે f' C પણ હવે લખી દઈએ. તો f' પોતે 2x હતા તો f' C આપણને કેટલા મળે? તો માટે 2C. તો C ઇક્વલ ટુ 3. હવે C ની કિંમત જે 3 મળી છે એ 3 ક્યાં સમાવવા જોઈએ? તો કે વિવૃત અંતરાલ 2, 4 માં આવે છે તો બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ 2, 4. હવે 2, 4 માં આવે છે. બરાબર છે. તો આનો મતલબ શું થયો? આપણે બરાબર લખ્યું છે, જે લખ્યું તે 2C ઇક્વલ ટુ 6 અને માટે ઓકે. તો આનો મતલબ શું થયો કે અહીંયા મધ્યકમાન પ્રમેય નું પાલન થાય છે અથવા મધ્યકમાન પ્રમેય ચકાસાય છે. તો માટે આપણે આવો ઉલ્લેખ કરો તો કરી શકીએ, કોઈક C ઇક્વલ ટુ 3 બિલોંગ્સ ટુ 2, 4 માટે
એફ ડેશ સી ઇક્વલ ટુ એફ બી માઇનસ એફ એ અપોન બી માઇનસ એ થાય છે. અને માટે મધ્યકમાન પ્રમેય ચકાસાય. તો આ મધ્યકમાન પ્રમેયની રીત છે. તો મિત્રો રોલનું પ્રમેય અને મધ્યકમાન પ્રમેયમાં અહીંયા પેલામાં એફ ડેશ સી ઇક્વલ ટુ 0 નો ઉપયોગ કરીને આપણે સી શોધતા હતા. અહીંયા એફ ડેશ સી ઇક્વલ ટુ એફ બી માઇનસ એફ એ અપોન બી માઇનસ એનો ઉપયોગ કરીને આપણે સી શોધીએ છીએ. પણ બંનેમાં જે સીની કિંમત છે એ વિવૃત અંતરાલ એ બીમાં હંમેશા સમાતી હોવી જોઈએ. વિવૃત અંતરાલ એ બીમાં સમાતી હોય તો જ આપણે કહી શકીએ કે ત્યાં રોલના પ્રમેયનું પાલન થાય છે અથવા ચકાસાય છે. અહીંયા કહી શકીએ કે મધ્યકમાન પ્રમેયનું પાલન થાય છે, યા મધ્યકમાન પ્રમેય ચકાસાય છે. તો આ આપણે જોયું ઉદાહરણ અને આગળનો ટોપિક. હવે આપણે અભ્યાસ કરીએ સ્વાધ્યાય 5.8. સ્વાધ્યાય 5.8 ક્વેશ્ચન 1. મિત્રો અહીંયા આપ્યું છે x બિલોંગ્સ ટુ -4 2 અને fx ઇક્વલ ટુ x સ્ક્વેર પ્લસ 2x માઇનસ 8. ચલો સૌથી પહેલું કામ અહીંયા લખ્યું છે કે રોલનું પ્રમેય ચકાસો. હવે રોલનું પ્રમેય ચકાસવાનું હોય તો સૌથી પહેલું કામ આપણે કયું કરવું પડશે કે જે વિધેય આપ્યું છે એ ખરેખર સતત અને વિકલનીય છે કે નહીં એને આપણે ચેક કરવું પડે. તો આપણે એ પહેલાં જોઈ લઈએ. તો જુઓ અહીંયા જે વિધેય આપ્યું છે તે બહુપદી વિધેય હોવાને કારણે તે હંમેશા કોઈ પણ અંતરાલ પર એ સતત થશે અને એ વિકલનીય પણ થશે, કારણ કે એનું વિકલન પણ શક્ય છે. તો આપણે ડાયરેક્ટ ઉલ્લેખ કરી દઈએ કે અહીં fx એ સંવૃત -4 2 પર સતત અને વિવૃત -4 2 પર વિકલનીય છે. એક જગ્યાએ સતત છે અને એક જગ્યાએ વિકલનીય છે. હવે સતત અને વિકલનીય પછીનું કામ આપણું કયું એફ અને એફ બી શોધવાના. ચાલો f -4 તો -4 નો સ્ક્વેર 2 ઇન્ટુ -4 -8 -4 નો સ્ક્વેર એટલે 16. આ બંનેનો ગુણાકાર -8 અને -8 શું થશે 0. ચલો f2 શોધીએ તો 2 નો સ્ક્વેર 2 ઇન્ટુ 2 -8 4 પ્લસ 4 -8 0. તો જો અહીંયા બંનેના જવાબો કેવા મળે છે સરખા. તો f -4 ઇક્વલ ટુ f2 અને આ સરખા થયા તો એનો મતલબ શું કહેવાય, ત્રણ શરતોનું પાલન થઈ ગયું. તેનો મતલબ એવો થશે કે રોલનું પ્રમેય અહીંયા આમ ચકાસાય છે, બરાબર. અને એના આધારે આપણે સૌથી પહેલાં જરૂર પડશે એફ ડેશ એક્સ. તો ચલો એફ ડેશ એક્સ શોધી લઈએ. તો એફ ડેશ એક્સ થાય છે આનું વિકલન 2x પ્લસ 2. ચલો હવે કોઈ સી માટે એફ ડેશ સી ઇક્વલ ટુ 0 લેતા, અથવા ધારો કે એફ ડેશ સી ઇક્વલ ટુ 0. એફ ડેશ સી ની જગ્યાએ આપણે શું લખવાના 2c પ્લસ 2 ઇક્વલ ટુ 0. તો c ઇક્વલ ટુ કેટલા થશે -1. 2 પેલી બાદ જાય 2 ભાગાકારમાં જશે એટલે એના કારણે -1. હવે જે -1 જે છે એ આપણા અંતરાલમાં સમાય છે. તો કે વિવૃત -4 2માં હંમેશા સમાય છે. તો આનો મતલબ આપણે શું લખી શકીએ કે માટે રોલનું પ્રમેય અહીંયા ચકાસાય છે. આપણે એ પ્રમાણે લખી શકીએ છીએ, બરાબર. તો માટે fx એ રોલના પ્રમેયનું પાલન કરે છે. તો આ થઈ ગયો આપણા માટે પ્રશ્ન નંબર 1. ચલો પ્રશ્ન નંબર 2.
જુદા જુદા વિધેયો આપ્યા છે અને એમ પૂછ્યું છે કે રોલનું પ્રમેય લગાડી શકાય કે નહીં, બરાબર, અને એમ કે છે કે એના પ્રતીક વિશે તમે શું કહી શકો. તો સૌથી પહેલાં તો રોલનું પ્રમેય લગાડી શકાય છે કે નથી લગાડી શકાતું એનો આપણે અહીંયા વિચાર કરીએ. તો રોલના પ્રમેય માટેની જે મુખ્ય 3 શરતો છે એ 3 શરતોનું પાલન થતું હોય તો રોલનું પ્રમેય આપણે લગાડી શકીએ. તો એમાં પહેલું છે fx ઇક્વલ ટુ મહત્તમ પૂર્ણાંક x બિલોંગ્સ ટુ 5 to 9. હવે મિત્રો કદાચ જો આ જગ્યાએ જે અંતરાલ છે એ અંતરાલ વિવૃત n2 n+1 જેવો હોય અથવા વિવૃત n-1 to n જેવો હોય તો ત્યાં હંમેશા આ વિધેય સતત થઈ શકે છે. પરંતુ અહીંયા 5 to 9 ઘણો મોટો અંતરાલ થઈ ગયો છે. તો મોટા અંતરાલમાં અહીંયા જે પણ મહત્તમ પૂર્ણાંક વિધેય આપ્યું છે એ ક્યારેય સતત થશે નહીં, કારણ કે એના ગ્રાફ વિશે તમે જાણકાર છો. તો આપણે કહી શકીએ કે જે વિધેય છે એ અહીંયા શું છે, સતત જ નથી. તો કે અહીં fx એ x બિલોંગ્સ ટુ સંવૃત 5 to 9 પર સતત નથી અને માટે fx માટે રોલનું પ્રમેય લગાડી શકાય નહીં. ઓકે, તો આ રીતે આપણે વિચારી શકીએ. ચલો એનો બીજો પણ સેમ ટુ સેમ છે. મહત્તમ પૂર્ણાંક વિધેય x અને x બિલોંગ્સ ટુ સંવૃત -2 to 2. તો એના એ જ પ્રમાણે અહીંયા પણ કામ કરવાનું છે, બરાબર. તો એ તમે જાતે લખી દેજો. ચલો એનો આપણે ત્રીજો જોઈએ કે fx બરાબર x² -1 x બિલોંગ્સ ટુ સંવૃત 1 to 2. ચલો હવે આપણે એ પ્રમાણે અહીંયા વિચાર કરીએ. તો સૌથી પહેલાં તો આપેલું વિધેય બહુપદીય વિધેય છે, સતત થાય, વિકલનીય પણ થાય. તો કે fx એ સંવૃત 1 2 પર સતત અને વિવૃત 1 2 પર વિકલનીય વિધેય છે. fx એ સંવૃત 1 2 પર સતત અને વિવૃત 1 2 પર વિકલનીય વિધેય છે. ચલો હવે આપણે કામ કયું કરવાનું, f1 બરાબર 1² -1 1 - 1 ઇક્વલ ટુ 0 અને f2 બરાબર 2² -1 4 - 1 એટલે કે 3. તો જુઓ તમે અહીંયા fa અને fb બંને જુદા જુદા મળે છે, માટે f1 ડઝ નોટ ઇક્વલ ટુ f2. તો અહીંયા બે શરતોનું પાલન થાય છે, પરંતુ આ ત્રીજી શરતનું પાલન થતું નથી, બરાબર. તો આપણે આવું લખી શકીએ કે માટે fa ડઝ નોટ ઇક્વલ ટુ fb, એટલે ત્રીજી શરતનું પાલન થતું નથી અને તેથી fx માટે રોલનું પ્રમેય લગાડી શકાય નહીં. આપણે રોલનું પ્રમેય ત્યારે જ લગાડી શકીએ કે જ્યારે ત્રણેય શરતનું પાલન થતું હોય, બરાબર. અહીંયા પાલન થતું નથી તો માટે આપણે રોલનું પ્રમેય લગાડી શકતા નથી. હવે પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3માં આની આ જ રીત છે, પણ ખાલી થોડુંક અલગ રીતે વિચારવા માટે આપણને કહેલું છે. તો આપણે એને સમજીએ. રકમ આવી આપી છે પ્રશ્ન નંબર 3ની કે f સંવૃત -5 5 to r એ વિકલનીય વિધેય હોય અને f' ક્યાંય શૂન્ય ના બને તો આપણે સાબિત કરવાનું છે કે f' -5 ડઝ નોટ ઇક્વલ ટુ f5. તો આપણે એવું વિચારી શકીએ કે અહીંયા સાથે સાથે
એફ ડેશ એક્સ ડઝ નોટ ઇક્વલ ટુ 0 પણ તમને આપેલા છે, કારણ કે એફ ડેશ એક્સ ક્યાંય શૂન્ય ના બને એવું કહ્યું છે, તો એનો મતલબ એફ ડેશ એક્સ ડઝ નોટ ઇક્વલ ટુ 0. હવે આ પ્રમાણેનું વિધેય છે. હવે અહીંયા તમને કોઈ વિધેય કે આ તે તમને એટલો જ શબ્દ વાપર્યો છે કે એફ જે છે એ વિકલનીય વિધેય છે. હવે એફ વિકલનીય વિધેય ક્યારે હોય? તો જ્યારે એ સતત હોય તો જ વિકલનીય થઈ શકે. બરાબર છે? એનો મતલબ કે વિકલનીય છે માટે હંમેશા સતત તો થવાનું જ છે. આપણે આગળ પણ શીખી ગયા. તો આપણે પહેલા તો એ પ્રમાણે લખી દઈએ કે વિધેય એફ એ વિકલનીય વિધેય હોવાથી તે સંવૃત -5 to 5 પર સતત થાય જ. બરાબર, એટલે સતત પણ છે, વિકલનીય પણ છે. હવે આપણે જે મધ્યકમાન પ્રમેય પ્રમાણે અહીંયા વાત કરી છે કે બંને ઇક્વલ ટુ નથી. હવે બંને ઇક્વલ ટુ નથી એનો મતલબ કે બંનેનો ઉપયોગ થવો જોઈએ. બંનેનો ઉપયોગ થતો હોય તો એવું પ્રમેય છે મધ્યકમાન પ્રમેય. તો આપણે મધ્યકમાન પ્રમેય પ્રમાણે વિચાર કરીએ તો કે મધ્યકમાન પ્રમેય પ્રમાણે એફ ડેશ સી ઇક્વલ ટુ એફ બી તરીકે F5, એફ એ તરીકે F-5 અપોન 5 -5. બરાબર. હવે આપણને જે વાક્ય રચના અહીંયા આપી છે કે એફ ડેશ એક્સ ડઝ નોટ ઇક્વલ ટુ 0, તો એનો આપણે ઉપયોગ કરી દઈએ. તો ચલો એનો આપણે ઉપયોગ કરીશું તો આપણને કેવું પદ મળશે? તો કે એનો આપણે ઉપયોગ કરીએ તો આપણને પદ આ રીતે મળશે કે પરંતુ એફ ડેશ એક્સ ડઝ નોટ ઇક્વલ ટુ 0 હોવાથી 0 ઇક્વલ ટુ F5 માઇનસ F-5 અપોન કેટલા હતા? 10 હતા, કારણ કે 5 માઇનસ -5 એટલે 10. ચલો 10 અહીંયા જશે તો માટે 0 ડઝ નોટ ઇક્વલ ટુ F5 માઇનસ F-5. ચલો એક પદ આ બાજુ લઈ દઈએ તો એનો મતલબ F5 ડઝ નોટ ઇક્વલ ટુ F-5. તો આપણે આ પ્રમાણેનું પદ સાબિત કરવાનું છે, તો એ પદ આપણને મળી શકે. પરંતુ ક્યારે? એફ ડેશ એક્સ ડઝ નોટ ઇક્વલ ટુ 0 હોય તો. અને મિત્રો આવું આપણે સાબિત કરવાનું હોય તો તમને મધ્યકમાન પ્રમેય ઉપરથી તમને એટલી તો ખબર પડે કે મધ્યકમાન પ્રમેય ક્યારે વાપરી શકાય છે કે જ્યારે એફ એ અને એફ બી સરખા નથી ત્યારે. તમારે અહીંયા એફ એ અને એફ બી સરખા નથી એવું તો ઓલરેડી સાબિત કરવાનું છે. હવે સાબિત કરવાનું હોય તો એવું સાબિત તમે કોના આધારે કરી શકો? તો કે મધ્યકમાન પ્રમેયને આધારે જ તમે કરી શકવાના છો. અને એટલા માટે અહીંયા આપણે મધ્યકમાન પ્રમેયનો ઉપયોગ કરેલો છે. ચાલો મધ્યકમાન પ્રમેય માટે આપણે પ્રશ્ન નંબર 4 જોઈએ. તો પ્રશ્ન નંબર 4 માં એ તરીકે 1 આપ્યા છે, બી તરીકે 4 આપ્યા છે અને fx તરીકે x² - 4x - 3 અને મધ્યકમાન પ્રમેય અહીંયા ચકાસવાનું કહ્યું છે. મિત્રો રકમ બુકમાં જે પ્રમાણે આપી છે એ પ્રમાણે તમે લખી રાખજો. ચલો સૌથી પહેલા અહીંયા બહુપદીય વિધેય છે એટલે સતત હોય, તો fx એ સંવૃત 1/4 પર સતત અને વિવૃત 1/4 પર વિકલનીય છે. સતત અને વિકલનીયનું કામ પતી ગયું. ચલો એફ એ શોધી દઈએ એટલે F1 તો 1² 4 × 1 - 3 1 - 4 - 3 એટલે -6 અને F4 તો 4² -4 × 4 -3 16 -16 -3 ઇક્વલ ટુ -3. તો અહીંયા તમે જોઈ શકો છો કે એફ એ અને એફ બી કેવા છે? જુદા જુદા.
તો f1 ડઝ નોટ ઇક્વલ ટુ f4. ચલો હવે આપણે f ડેશ x ની જરૂર પડશે. તો f ડેશ x ઇક્વલ ટુ 2x માઇનસ 4 આને આધારે ચલો 2x માઇનસ 4 લખી દીધા. હવે આપણે મધ્યકમાન પ્રમેય અનુસાર આપણે ઉલ્લેખ કરીએ તો મધ્યકમાન પ્રમેય અનુસાર કોઈક સી માટે, પણ સી એટલે કેવા એની અંદર સમાતા હોય એવા, તો કોઈક આ સી બિલોંગ્સ ટુ આપણે આવું લખી દઈએ સી બિલોંગ્સ ટુ 1 4 માટે તો પણ ચાલે. એફ ડેશ સી ઇક્વલ ટુ એફ બી માઇનસ એફ એ અપોન બી માઇનસ એ. ચલો એફ ડેશ સી આપણે લખવા છે તો 2c માઇનસ 4. ચલો એફ બી માઇનસ એફ એ પ્રમાણે આપણે વિચારીએ તો એફ બી એટલે કે F4. ચલો અહીંયા એ પણ લખી દઈએ F4 માઇનસ F1 4 માઇનસ 1. 2c માઇનસ 4 ઇક્વલ ટુ ચલો F4 ની કિંમત થાય છે -3, F1 ની કિંમત થાય છે -6 અપોન 3. તો કે માટે 2c માઇનસ 4 ઇક્વલ ટુ -3 પ્લસ 6 એટલે થશે 3 અપોન 3. તો 2c માઇનસ 4 ઇક્વલ ટુ 1. તો માટે ચલો અહીંયા લખી દઉં છું 2c ઇક્વલ ટુ 5 અને c ઇક્વલ ટુ 5/2. હવે 5/2 એટલે 2.5 અને 2.5 એ 1 2 4માં સમાય છે, બરાબર. તો માટે અહીંયા શું કહી શકાશે કે મધ્યકમાન પ્રમેયનું પાલન થાય છે, બરાબર. ટૂંકમાં આપણે સી ની કિંમત મળવી જોઈએ. જો સી ની કિંમત મળતી હોય તો આપણે કહી શકીએ કે જે તે પ્રમેયનું પાલન કરે છે, યા તો પાલન કરતું નથી, બરાબર. તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલા સુધી રાખીએ છીએ. આશા રાખું છું કે તમને આમાં સમજણ પડી હશે. દાખલા નંબર 5 અને દાખલા નંબર 6 આપણે નેક્સ્ટ વિડીયોમાં અભ્યાસ કરીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.